નમસ્કાર મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે। આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું। અને સાથે લાઇક પણ કરજો। આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે। કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું। દુનિયામાં સફળતાનો રસ્તો ક્યારેય સીધો અને સરળ નથી હોતો। ધ હાર્ડ થિંગ્સ અબાઉટ હાર્ડ થિંગ્સ એ એવી પુસ્તક છે જે આ જટિલતાઓ અને કઠિનાઈઓને સમજવાનો અને તેમની સામે જૂઝવાનો રસ્તો બતાવે છે। બેન હોરોવિટ્ઝ, એક સફળ ઉદ્યમી અને વેન્ચર કેપિટલિસ્ટ, પોતાના અનુભવો દ્વારા સમજાવે છે કે સાચું નેતૃત્વ કઠિન પરિસ્થિતિઓમાં જ કેવી રીતે ઉભરી આવે છે। આ પુસ્તક માત્ર વ્યવસાય ચલાવવાના તકનીકી પાસાઓ પર જ ધ્યાન નથી આપતી, પરંતુ એક નેતા જે ભાવનાત્મક અને માનસિક પડકારો સહન કરે છે તેના પર પણ પ્રકાશ પાડે છે। જ્યારે નિર્ણય લેવું અશક્ય જેવું લાગે છે, જ્યારે નિષ્ફળતાના ડરથી ઘેરાઈ જઈએ છીએ અને જ્યારે બધું જ આપણી વિરુદ્ધ લાગે છે, એવા સમયે સાચું પગલું કેવી રીતે ભરવું એ જ આ પુસ્તકનો સાર છે। આ પુસ્તક માત્ર રણનીતિઓ જ નથી શીખવતી, પરંતુ સંઘર્ષોમાંથી બહાર નીકળવાની પ્રેરણા પણ આપે છે। ભલે તમે એક સ્ટાર્ટઅપના સ્થાપક હો, એક મેનેજર હો કે જીવનમાં કોઈ કઠિન તબક્કામાંથી પસાર થઈ રહ્યા હો, આ પુસ્તક તમને આગળ વધવાની તાકાત અને દિશા આપશે। હંમેશા તમારી આસપાસ રહેનારા અને હંમેશા તમારી સાથે ઊભા રહેનારાઓમાં ભેદ સમજો। પુસ્તકમાં બેન હોરોવિટ્ઝે નેતૃત્વ અને સંબંધોની ઊંડાઈને ખૂબ જ સુંદર રીતે સમજાવી છે। આ પુસ્તકનો એક મહત્વપૂર્ણ પાઠ એ છે કે આપણે એ સમજવું જોઈએ કે જે વ્યક્તિ આપણી હાજરીમાં રહે છે તે હંમેશા આપણી ભલાઈ માટે જ હાજર હોય એ જરૂરી નથી। જીવનમાં ઘણા લોકો આપણી આસપાસ રહે છે, પરંતુ એ જરૂરી નથી કે તેઓ આપણા કઠિન સમયમાં આપણી સાથે ઊભા રહે। જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે લોકો તમારી સફળતા અને સંસાધનોના કારણે તમારો સાથ આપે છે, પરંતુ સાચા સાથી તે જ હોય છે જે તમારી નિષ્ફળતા, સંઘર્ષ અને કઠિન સમયમાં પણ તમારી સાથે ઊભા રહે છે। બેન કહે છે કે એ સમજવું જરૂરી છે કે માત્ર હાજરી જ મિત્રતા કે વફાદારીનો પુરાવો નથી। સાચો સાથી તે છે જે તમારા ખરાબ સમયમાં તમને આધાર આપે છે, તમારી ભૂલો સુધારે છે અને કઠિન નિર્ણયોમાં તમારો સાથ આપે છે। બેનના જીવનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ આ વિચારને સ્પષ્ટ કરે છે। જ્યારે બેને પોતાની કંપની ઓપ્સવેર શરૂ કરી ત્યારે શરૂઆતના દિવસોમાં તેમણે મોટી કઠિનાઈઓનો સામનો કર્યો। આર્થિક સમસ્યાઓ હતી, માર્કેટમાં સ્પર્ધા ઊભી હતી અને કંપનીના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા હતી। તેમની ટીમમાં ઘણા લોકો એવા હતા જેઓ શરૂઆતમાં તેમની સાથે જોડાયા હતા, પરંતુ જેવી મુશ્કેલીઓ વધી તેવા તેમણે કંપની છોડી દીધી। કેટલાકે તો ટીકા પણ શરૂ કરી દીધી। બેને અહેસાસ થયો કે આ લોકો તેમની સફળતા સુધી જ તેમની સાથે હતા, પરંતુ એક કઠિન તબક્કામાં તેમના કોફાઉન્ડર માર્ક આન્દ્રીસેને તેમનો સાથ નહોતો છોડ્યો। માર્ક માત્ર કંપનીના દરેક મુશ્કેલ નિર્ણયમાં બેનની સાથે ઊભા નહોતા રહ્યા, પરંતુ તેમણે એ પણ ખાતરી કરી કે બેન માનસિક રીતે મજબૂત રહે। તેમણે આર્થિક નિર્ણયોમાં મદદ કરી, કઠિનાઈઓનું નિરાકરણ કર્યું અને ટીમને પ્રેરિત કરી। આ સાથનું જ પરિણામ હતું કે ઓપ્સવેર આખરે 1,600 કરોડમાં વેચાઈ ગઈ। આ વાર્તા આપણને શીખવે છે કે આપણે એ લોકોને ઓળખવા જોઈએ જે આપણી નિષ્ફળતા અને સંઘર્ષના સમયમાં પણ આપણી સાથે ઊભા રહે છે। આ લોકો જ આપણા સાચા સાથી હોય છે। હંમેશા તમારી આસપાસ રહેનારા લોકો જરૂરી નથી કે તમારા સાચા સમર્થક હોય। સાચા સાથી તે જ હોય છે જે તમારી મુશ્કેલ ઘડીમાં તમારી સાથે ઊભા રહે છે। બેન હોરોવિટ્ઝની આ શીખ ન માત્ર વ્યવસાયમાં જ પરંતુ જીવનના દરેક પાસામાં લાગુ પડે છે। પોતાના જીવનમાં એવા લોકોને ઓળખો અને તેમને મહત્વ આપો। વરસાદ પછી છત્રી બોજ બની જાય છે, જ્યારે લાગ ખત્મ થઈ જાય છે ત્યારે વફાદારી પણ ખત્મ થઈ જાય છે। આ કહેવત જીવનની ગહેન સત્યને ઉજાગર કરે છે। જ્યાં સુધી પરિસ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે લોકો તમારી સાથે હોય છે, પરંતુ જેવો લાભ ખત્મ થાય છે તેવી તેમની વફાદારી પણ ખત્મ થઈ જાય છે। આ ભાવનાત્મક અને સામાજિક સંબંધોનું એ કડવું સત્ય છે જેને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવે છે। જ્યારે વરસાદ પડે છે ત્યારે છત્રી આપણા માટે સુરક્ષાનું આવરણ બની જાય છે। તે આપણને વરસાદની બૂંદોથી બચાવે છે અને આપણી મદદ કરે છે, પરંતુ જેવો વરસાદ બંધ થાય છે તેવી જ એ છત્રી બોજ બની જાય છે। આપણને તેને સાથે રાખવામાં હિચકિચાટ થાય છે અને તેને છોડી દેવાનું વિચારીએ છીએ। એવી જ રીતે જ્યારે આપણને કોઈ વ્યક્તિ કે સંબંધમાંથી લાભ મળે છે ત્યારે આપણે તેને જાળવી રાખીએ છીએ, પરંતુ જેવી પરિસ્થિતિ બદલાય છે અને એ લાભ ખત્મ થઈ જાય છે તેવી આપણી રુચિ અને વફાદારી સમાપ્ત થઈ જાય છે। વફાદારી અને લાભનો સંબંધ, આ વિચારનો ગહન સંબંધ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન સાથે છે। વ્યક્તિગત સંબંધોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો માત્ર ત્યારે જ તમારી સાથે હોય છે જ્યારે તેમને તમારાથી કોઈ ફાયદો મળે છે।
તેઓ તમારા સારા સમયમાં તો તમારી નજીક રહે છે, પરંતુ જેવા તમે કઠિનાઈઓનો સામનો કરો છો તેવા તેઓ ગાયબ થઈ જાય છે. વ્યવસાય અને વ્યાવસાયિક જીવનમાં પણ ઘણા કર્મચારીઓ કે ભાગીદારો કંપનીના લાભકારી સમયમાં વફાદારી દેખાડે છે, પરંતુ જ્યારે વ્યવસાય આર્થિક સંકટમાંથી પસાર થાય છે ત્યારે તેમાંથી ઘણા પોતાની પ્રતિબદ્ધતા ભૂલી જાય છે. એકવાર એક ઉદ્યમીએ પોતાના શરૂઆતના દિવસોમાં પોતાના મિત્રો અને ભાગીદારો પાસેથી મદદ માંગી. જ્યારે તેનો વ્યવસાય વધી રહ્યો હતો ત્યારે બધાએ તેની પ્રશંસા કરી અને સાથ ઊભા રહ્યા, પરંતુ જ્યારે માર્કેટમાં ઘટાડો આવ્યો અને તેનો વ્યવસાય ખોટમાં ચાલી ગયો ત્યારે એ લોકો ધીમે ધીમે દૂર થઈ ગયા. માત્ર તેનો એક જૂનો મિત્ર દરેક પરિસ્થિતિમાં તેની સાથે ઊભો રહ્યો અને તેને પ્રેરિત કરતો રહ્યો. આ મિત્રતા અને સાચી વફાદારીનું ઉદાહરણ હતું. ક્યારેક દુનિયાથી પોતાને અલગ કરવું જરૂરી બની જાય છે, જેથી તમે પોતાને રીસેટ કરી શકો. આજની ઝડપી અને વ્યસ્ત દુનિયામાં આપણે ઘણીવાર પોતાના જીવનમાં એટલા ઉલઝી જઈએ છીએ કે પોતાની માનસિક શાંતિને અવગણીએ છીએ. દરરોજ ટેકનોલોજી, કામ, જવાબદારીઓ અને બહારના અવાજથી ઘેરાયેલા રહીએ છીએ. એવી સ્થિતિમાં પોતાને રીસેટ કરવા અને પોતાના મન તથા ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારવા માટે થોડા સમય માટે દુનિયાથી અલગ થવું ખૂબ જ જરૂરી બની જાય છે. સોશિયલ મીડિયા, સમાચાર અને ટેકનોલોજીના સાધનોથી આપણને દરેક ક્ષણે માહિતી મળતી રહે છે. એ મગજ પર ભારે દબાણ લાવી શકે છે. રોજિંદી દોડધામ, કામનું દબાણ અને બીજાની અપેક્ષાઓ આપણને માનસિક અને શારીરિક રીતે થકવી દે છે. સતત બહારની દુનિયા સાથે જોડાયેલા રહેવાથી આપણે પોતાના અંદરના વિચારો અને ભાવનાઓથી દૂર થઈ જઈએ છીએ. પોતાને રીસેટ કરવાનું મહત્વ. માનસિક શાંતિ મેળવવી. જ્યારે તમે દુનિયાથી થોડા સમય માટે અલગ થાવ છો ત્યારે તમે પોતાના વિચારોને સ્પષ્ટ રીતે સાંભળી શકો છો. એ તમને શાંત અને સંતુલિત અનુભવ કરાવે છે. ઊર્જા પુનઃ પ્રાપ્ત કરવી. બ્રેક લેવાથી તમારી માનસિક અને શારીરિક ઊર્જા ફરી ભરાઈ જાય છે, જેથી તમે નવી ઊર્જા સાથે પોતાની જવાબદારીઓ સંભાળી શકો. પોતાને સમજવું. જ્યારે તમે થોડો સમય એકલા વિતાવો છો ત્યારે તમે પોતાના હેતુ અને પ્રાથમિકતાઓને વધુ સારી રીતે સમજી શકો છો. કેવી રીતે પોતાને રીસેટ કરવું? પોતાના મોબાઈલ, લેપટોપ અને સોશિયલ મીડિયાથી થોડા સમય માટે દૂર રહો. એ તમારી માનસિક થાકને ઘટાડશે. ધ્યાન અને યોગ તમને અંદર તરફ ઝાંકવાનો અને શાંતિ અનુભવવાનો મોકો આપે છે. એ તમારા મનને શાંત કરે છે. બહાર સમય વિતાવો. જેમ કે કોઈ પાર્કમાં જાઓ કે પહાડોની સેર કરો. પ્રકૃતિ તમને તાજગી આપશે. પોતાની સાથે સમય વિતાવો. પુસ્તક વાંચો, સંગીત સાંભળો કે પોતાની ભાવનાઓ લખો. કોઈ દબાણ વગર પોતાને આરામ કરવા દો. એ ના માત્ર તમારા શરીરને જ નહીં, તમારી આત્માને પણ આરામ આપશે. પોતાને રીસેટ કરવા માટે દુનિયાથી અનપ્લગ થવું ક્યારેક જરૂરી બને છે. આ પગલું ના માત્ર તમારી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારે છે, પરંતુ તમારા જીવનને પણ નવી દિશા આપે છે. તેથી પોતાના માટે સમય કાઢો અને અંદરની શાંતિને ફરી શોધો. ભીડનું સાંભળો કે પોતાની આત્માનું. પોતાનો રસ્તો પોતે જ પસંદ કરો. જીવનમાં ઘણીવાર આપણે બે રસ્તાઓ વચ્ચે પસંદગી કરવી પડે છે. ભીડની અવાજ સાંભળવી કે પોતાની આત્માની હાકલ પર ધ્યાન આપવું. આ નિર્ણય સરળ નથી હોતો, કારણ કે સમાજની અપેક્ષાઓ અને બીજાના મત આપણને પ્રભાવિત કરે છે. પરંતુ સાચી સંતોષ અને સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે અંદરની અવાજ સાંભળીએ અને પોતાના જીવનનો રસ્તો પોતે નક્કી કરીએ. ભીડની અવાજ. સમાજ, પરિવાર, મિત્રો અને બહારની દુનિયાની એ અપેક્ષાઓ અને વિચારોથી બને છે જે આપણને કહે છે કે આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. આ બહારનું દબાણ આપણને ઘણીવાર મૂંઝવણમાં મૂકી દે છે. સમાજનું દબાણ. લોકો ઘણીવાર આપણને તેમની વ્યાખ્યા મુજબ સાચું ખોટું પાડવા કહે છે. તુલનાનો જાળો. બીજાની સફળતા અને જીવનશૈલીથી તુલના કરવાથી આપણે પોતાની ઓળખથી દૂર થઈ જઈએ છીએ. પોતાની ઓળખ ખોઈ દેવી. ભીડનું સાંભળતા સાંભળતા આપણે પોતાના સપનાઓ, ઈચ્છાઓ અને પ્રાથમિકતાઓ ભૂલી જઈએ છીએ. ભીડનું સાંભળવાથી આપણે પોતાની સાચી ક્ષમતાઓ અને સંભાવનાઓને અવગણીએ છીએ. આપણી આત્મા આપણા સાચા અસ્તિત્વનું પ્રતીક છે. એ આપણને આપણી સાચી ઓળખ, સપનાઓ અને હેતુ સાથે જોડે છે. જ્યારે આપણે પોતાની આત્માનું સાંભળીએ છીએ ત્યારે આપણે એ રસ્તે ચાલીએ છીએ જે આપણા માટે સાચો છે, ભલે એ રસ્તો બીજાની અપેક્ષાઓથી અલગ હોય. આત્મસંતોષ. જ્યારે આપણે પોતાની આત્માની અવાજ સાંભળીએ છીએ ત્યારે આપણને પોતાના નિર્ણયોમાં સંતોષ અને શાંતિ મળે છે. સ્વતંત્રતાનો અનુભવ. પોતાનો રસ્તો પોતે પસંદ કરવાથી આપણને પોતાના જીવનના માલિક બનવાનો અહેસાસ થાય છે. અનોખીપણું વિકસાવવું. દરેક વ્યક્તિની આત્મા અલગ હોય છે. પોતાની આત્માનું સાંભળીને આપણે પોતાની અનોખી ઓળખ જીવીએ છીએ. ભીડના અવાજથી દૂર થઈને શાંત સમય વિતાવો. ધ્યાન અને આત્મચિંતનથી પોતાની ગહન ભાવનાઓ અને ઈચ્છાઓને સમજો. તમારી આત્મા ઘણીવાર તમને ઇશારા આપે છે.
પોતાની ભાવનાઓ અને અંદરના વિચારોને અવગણશો નહીં. બીજાનો મત મહત્વનો હોઈ શકે છે, પરંતુ તેને પોતાના નિર્ણયોને નિયંત્રિત ન કરવા દો. જે વસ્તુ તમને ખુશી આપે છે અને તમારા જીવનના હેતુ સાથે મેળ ખાય છે તેને પ્રાથમિકતા આપો. આત્માનું સાંભળવું એ ધીમી પ્રક્રિયા છે. એના પર વિશ્વાસ રાખો અને ધીરજ જાળવો. તમે પાછળ ખેંચતા વિચારો સાથે આગળ વધી શકતા નથી. જીવનમાં આગળ વધવા માટે ના માત્ર શારીરિક મહેનત અને પ્રયત્ન જરૂરી નથી, પરંતુ આપણી માનસિક સ્થિતિ અને વિચાર પણ એટલા જ મહત્વના છે. આપણા વિચાર આપણી દિશા અને ગતિ નક્કી કરે છે, પરંતુ જો આપણા વિચાર નકારાત્મક, ડરાવના કે આત્મસંદેહથી ભરેલા હોય તો તે આપણને આગળ વધતા રોકી શકે છે. એવા વિચાર આપણને ભૂતકાળમાં બાંધી રાખે છે અને આપણા ભવિષ્યને અવરોધે છે. આ એ નકારાત્મક અને મર્યાદિત વિચારો છે જે આપણને પોતાની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાથી રોકે છે. જો હું નિષ્ફળ થઈ ગયો તો શું થશે? એ વિચાર આપણને પગલું ભરતા પહેલા જ રોકી દે છે. શું હું આ કરી શકીશ? એ પ્રશ્ન આપણા આત્મવિશ્વાસને ખતમ કરી દે છે. આપણા ભૂતકાળના અનુભવો અને ભૂલો આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણે પહેલાં ખોટું કર્યું હતું અને ફરી નિષ્ફળ થઈ શકીએ છીએ. બીજાની સફળતા જોઈને પોતાને નાનું સમજવું અને વિચારવું કે હું ક્યારેય એવું નહીં બની શકું. પાછળ ખેંચતા વિચારો ના માત્ર આપણી માનસિક શાંતિને નષ્ટ કરે છે, પરંતુ આપણા લક્ષ્ય અને પ્રગતિમાં પણ અડચણ ઊભી કરે છે. નકારાત્મક ઊર્જાનો સંચાર. એ વિચારો આપણી વિચારસરણી અને શરીરમાં નકારાત્મક ઊર્જા પેદા કરે છે. આત્મવિશ્વાસની કમી. જ્યારે આપણે વારંવાર પોતાના પર સંદેહ કરીએ છીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ નબળો પડી જાય છે. કાર્યમાં અડચણ. જ્યારે આપણે પોતાના વિચારો સાથે જ ઝઝૂમીએ છીએ ત્યારે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. આગળ વધવામાં વિલંબ. એ વિચારો આપણને નિર્ણય લેવામાં વિલંબ કરાવે છે અને આપણી સફળતાનો સમય દૂર કરી દે છે. સૌથી પહેલાં એ વિચારોને ઓળખો જે તમને પાછળ ખેંચી રહ્યા છે. પોતાની વિચારસરણીને સમજવું એ પહેલું પગલું છે. દરેક નકારાત્મક વિચારને એક સકારાત્મક વિચારથી બદલો. જેમ કે હું નિષ્ફળ થઈ શકું છું ને બદલે હું પૂરી કોશિશ કરીશ. ભૂતકાળની ભૂલોને પાઠ તરીકે લો, પરંતુ તેમને વર્તમાન અને ભવિષ્ય પર હાવી ન થવા દો. પોતાની ક્ષમતાઓ અને કૌશલ્ય પર વિશ્વાસ રાખો. દરેક માણસમાં પોતાની સમસ્યાનો ઉકેલ શોધવાની તાકાત હોય છે. ધ્યાન અને માનસિક અભ્યાસ તમને પોતાના વિચારોને સ્થિર કરવામાં મદદ કરે છે. સકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો અને પ્રેરણા આપનારા લોકો સાથે સમય વિતાવો. તેમની ઊર્જા અને દૃષ્ટિકોણથી તમને પ્રેરણા મળશે. આપણા વિચારો આપણા જીવનનું નિર્માણ કરે છે. પરિપક્વતાનું સંકેત. અસહમતિ પછી પોતાના કાર્યોની સમીક્ષા કરવી. પરિપક્વતાનું સાચું સંકેત એ નથી કે તમે કેટલા સફળ છો કે તમારી પાસે કેટલું જ્ઞાન છે. તેનું સાચું માપ એ છે કે તમે જીવનની જટિલતાઓ અને સંઘર્ષોને કેવી રીતે સંભાળો છો. અસહમતિ અને મતભેદ દરેક સંબંધ અને વાતચીતનો ભાગ છે, પરંતુ તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ તમારા વ્યક્તિત્વ અને પરિપક્વતાને વ્યાખ્યાયિત કરે છે. દરેક અસહમતિ પછી પોતાના કાર્યોની સમીક્ષા કરવી એ ના માત્ર આત્મસુધારનો એક માર્ગ છે, પરંતુ તમારા માનસિક અને ભાવનાત્મક વિકાસનું પણ સંકેત છે. અસહમતિ થવી સ્વાભાવિક છે. દરેક વ્યક્તિનો પોતાનો દૃષ્ટિકોણ, અનુભવ અને વિચારવાની રીત હોય છે, પરંતુ એ મહત્વનું છે કે આપણે અસહમતિ દરમિયાન કે પછી કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. અસહમતિ દરમિયાન માત્ર પોતાની વાત સાચી સાબિત કરવી, બીજાની ભાવનાઓને અવગણવી અને ગુસ્સામાં આવીને કંઈક એવું કહી દેવું જે સંબંધોને નુકસાન પહોંચાડે. અસહમતિ પછી શાંત થઈને વિચારવું કે મેં શું સાચું કર્યું અને શું ખોટું, અને ભવિષ્યમાં પોતાના વર્તનને સુધારવાનો પ્રયત્ન કરવો. દરેક અસહમતિ એક પાઠ જેવી હોય છે. જ્યારે તમે પોતાના કાર્યોની સમીક્ષા કરો છો ત્યારે તમને પોતાની કમજોરીઓ અને એ પાસાઓ સમજવાનો મોકો મળે છે જેને વધુ સારા બનાવી શકાય. અસહમતિ દરમિયાન આપણી ભાવનાઓ આપણને હાવી થઈ શકે છે. સમીક્ષા કરવાથી તમે સમજી શકો છો કે કઈ પરિસ્થિતિમાં તમને વધુ ધીરજ અને આત્મનિયંત્રણની જરૂર છે. જ્યારે તમે પોતાની ભૂલોને ઓળખો છો અને તેને સુધારો છો ત્યારે તમારા સંબંધો મજબૂત બને છે. એ તમારા પ્રત્યે બીજાનો વિશ્વાસ વધારે છે. પોતાની સમીક્ષા દરમિયાન તમે એ પણ સમજી શકો છો કે બીજા વ્યક્તિએ અસહમતિને કેવી રીતે અનુભવ્યું હશે. એ તમારી સહાનુભૂતિ વધારે છે. આપણા વિચારો આપણા જીવનનું નિર્માણ કરે છે. અસહમતિ ખતમ થયા પછી જ્યારે તમારું મન શાંત થાય ત્યારે એ વાતચીતને ફરી યાદ કરો. શું મેં બીજા વ્યક્તિને સાંભળવાનો મોકો આપ્યો? શું મેં પોતાની વાત સાચી રીતે મૂકી? શું હું વધુ ગુસ્સામાં કે આક્રમક થઈ ગયો? શું મારી પ્રતિક્રિયા પરિસ્થિતિને અનુરૂપ હતી? આ સૌથી મુશ્કેલ ભાગ છે, પરંતુ પોતાની ભૂલોને સ્વીકારવી એ પરિપક્વતાની નિશાની છે. નક્કી કરો કે ભવિષ્યમાં એવી જ પરિસ્થિતિમાં તમે કેવી પ્રતિક્રિયા આપશો. જ્યારે તમે દરેક અસહમતિ પછી પોતાની સમીક્ષા કરો છો ત્યારે તમે ના માત્ર વધુ સારા માણસ બનો છો, પરંતુ તમે પોતાની ભાવનાઓ, વિચારો અને વર્તનને વધુ સારી રીતે સમજવા લાગો છો. આ પ્રક્રિયા તમને વધુ સંવેદનશીલ, જવાબદાર
અને પરિપક્વ માણસ બનાવે છે. સુવિધા પસંદ કરવી એ અસુવિધાથી બચવાનો રસ્તો નથી. આપણે બધા પોતાના જીવનમાં સુવિધા અને આરામ ઈચ્છીએ છીએ. એક સામાન્ય માનવીય વૃત્તિ છે કે આપણે અસુવિધા કે કઠિનાઈઓથી બચવા માંગીએ છીએ. પરંતુ જો આપણે દર વખતે માત્ર આરામ અને સુવિધા જ પસંદ કરીએ અને અસુવિધાથી બચવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને સાચે જ આરામદાયક અને સંતોષજનક જીવન સુધી લઈ જઈ શકતું નથી. આરામની શોધ આપણને પોતાના સુરક્ષા ક્ષેત્ર કમ્ફર્ટ ઝોનમાં બાંધી દે છે. એ એવી જગ્યા છે જ્યાં આપણે સુરક્ષિત અને આરામદાયક અનુભવીએ છીએ, પરંતુ એ આપણી પ્રગતિ અને આત્મવિકાસને રોકી શકે છે. બીજી તરફ અસુવિધા એ એવી જગ્યા છે જ્યાં આપણે પોતાને પડકાર આપીએ છીએ, નવી વસ્તુઓ શીખીએ છીએ અને પોતાની મર્યાદાઓ વટાવીએ છીએ. માત્ર આરામદાયક વિકલ્પો પસંદ કરવાથી તમે નવી વસ્તુઓ અજમાવવાથી બચો છો, જેથી તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસમાં અડચણ આવે છે. જ્યારે આપણે અસુવિધાથી ડરીએ છીએ ત્યારે આપણે ઘણા મોકાઓ ગુમાવીએ છીએ જે આપણને વધુ સારા બનાવી શકે છે. માત્ર સુવિધાનો પીછો કરવાથી જીવનમાં ઊંડાઈ અને અર્થનો અભાવ અનુભવાય છે. અસુવિધામાં પગ મૂકવાથી આપણને નવી વસ્તુઓ સમજવાનો અને પોતાની ક્ષમતાઓને નિખારવાનો મોકો મળે છે. જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ અને તેને વટાવીએ છીએ ત્યારે એ આપણા આત્મવિશ્વાસને ખૂબ મજબૂત બનાવે છે. અસુવિધાજનક રસ્તાઓ ઘણીવાર આપણને એવી સિદ્ધિઓ તરફ લઈ જાય છે જે લાંબા ગાળે સંતોષ અને ખુશી આપે છે. આરામ અને સુવિધાનો સતત પીછો કરવાથી આપણે પોતાના ડર અને નિષ્ફળતાથી બચવાની આદત બનાવી લઈએ છીએ. એ આદત આપણને વિચારવા મજબૂર કરે છે કે કઠિનાઈથી બચવું જ ખુશી છે, પરંતુ વાસ્તવમાં એ આપણને જીવનના સાચા આનંદ અને સંતોષથી દૂર કરી દે છે. જ્યારે આપણે અસુવિધાથી બચીએ છીએ ત્યારે આપણે પોતાના ડરનો સામનો કરવાનો મોકો ગુમાવીએ છીએ. એ ડર આપણી અંદર હંમેશા રહે છે. માત્ર આરામની પસંદગી કરવાથી આપણે ક્યારેય પોતાની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચતા નથી. જીવનમાં મોટા સપના અને લક્ષ્યો ઘણીવાર અસુવિધાજનક રસ્તાઓથી જ પૂરા થાય છે. પોતાના આરામ ક્ષેત્રમાંથી ધીમે ધીમે બહાર નીકળો અને નવી પડકારોનો સામનો કરો. અનુભવ સૌથી કઠિન પ્રકારનો શિક્ષક છે. એ પહેલાં તમને પરીક્ષા આપે છે અને પછી પાઠ શીખવે છે. આ કહેવત એ તથ્યને સ્પષ્ટ કરે છે કે જીવનમાં આપણે ઘણીવાર કઠિનાઈઓ અને પડકારોનો સામનો કરવો પડે છે જે આપણને તરત સમજતા નથી, પરંતુ સમય સાથે એ કઠિનાઈઓ આપણને ઘણા મહત્વના જીવન પાઠ શીખવે છે. જ્યારે આપણે કોઈ નવી પરિસ્થિતિમાં હોઈએ છીએ ત્યારે આપણે ઘણીવાર પૂર્ણ માહિતી વગર જ નિર્ણય લઈ લઈએ છીએ. આપણે ભવિષ્યને લઈને અનિશ્ચિત હોઈએ છીએ અને પૂરી કોશિશ કરીએ છીએ, પરંતુ પરિણામ હંમેશા આપણી અપેક્ષા મુજબ નથી હોતા. આ અનુભવ આપણને એ શીખવે છે કે જીવનમાં સફળતા માત્ર પરિસ્થિતિઓ પર જ નિર્ભર નથી, પરંતુ આપણા નિર્ણયો અને કાર્યો પર પણ નિર્ભર કરે છે. અનુભવ જ આપણને એ શીખવે છે કે કોઈ પણ કામમાં પૂરી મહેનત અને ઈમાનદારીથી કામ કરવું જોઈએ, કારણ કે એ જ સફળતાની ચાવી છે. આ સમજની રીત આપણને પોતાની નિષ્ફળતાઓ અને કઠિનાઈઓમાંથી શીખવાની પ્રેરણા આપે છે. દરેક નિષ્ફળતા એક શિક્ષકની જેમ કામ કરે છે જે આપણને આપણી કમજોરીઓ અને ખામીઓનો અહેસાસ કરાવે છે. જ્યારે આપણે એ કમજોરીઓને સમજીએ છીએ ત્યારે આપણે તેને સુધારવા માટે કામ કરીએ છીએ. એ ઉપરાંત અનુભવ આપણને એ પણ શીખવે છે કે નકારાત્મક પરિસ્થિતિઓ અસ્થાયી હોય છે અને સમય સાથે પરિસ્થિતિ બદલાઈ શકે છે. તેથી આપણે દરેક કઠિનાઈનો સામનો હિંમતથી કરવો જોઈએ, કારણ કે તે આખરે આપણને જીવનના મહત્વના પાઠ શીખવે છે. એક ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિએ પોતાના વ્યવસાયમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો પરંતુ શરૂઆતમાં તેને નુકસાન થયું તો તે નિરાશ થઈ શકતો હતો, પરંતુ જો તે નુકસાનને પોતાના અનુભવ તરીકે જોઈને તેમાંથી શીખવાનો પ્રયત્ન કરે તો તેને પોતાની રણનીતિઓમાં સુધારો કરવાનો મોકો મળે છે. ધીમે ધીમે એ વ્યક્તિ એ નુકસાનથી વધુ સમજદાર અને સફળ બને છે, કારણ કે હવે તે જાણે છે કે કયા નિર્ણયથી બચવું અને કયા પગલાં લેવા. તેથી અનુભવનું મહત્વ એ છે કે એ આપણને સમય સાથે પોતાની ભૂલોમાંથી શીખવાનો મોકો આપે છે. એ આપણને જીવનના વાસ્તવિક પાઠો સમજવામાં મદદ કરે છે અને આપણને પરિપક્વ બનાવે છે. જ્યારે આપણે અનુભવથી કંઈક શીખીએ છીએ ત્યારે આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને ભવિષ્યમાં સફળતા તરફ આગળ વધી શકીએ છીએ. એ જ કારણ છે કે અનુભવને સૌથી કઠિન શિક્ષક માનવામાં આવે છે, કારણ કે એ આપણને કઠોર મહેનત, સમજદારી અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે. જે વાર્તાઓ તમે પોતાના વિશે અને પોતાની વર્તમાન પરિસ્થિતિ વિશે કહો છો તેના પ્રત્યે સાવધાન રહો. એક મન જે નકારાત્મક વિચારોથી ભરેલું હોય તેમાં સકારાત્મક વિચારો માટે જગ્યા નથી હોતી. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કઠિનાઈઓ આવે છે અને એ દરમિયાન આપણે પોતાના વિશે અને પોતાની પરિસ્થિતિઓ વિશે વિવિધ પ્રકારની વાર્તાઓ બનાવવા લાગીએ છીએ.
આ વાર્તાઓ આપણી વિચારવાની અને સમજવાની રીતને પ્રભાવિત કરે છે. જ્યારે આપણે પોતાની સમસ્યાઓ અને નિષ્ફળતાઓ વિશે નકારાત્મક રીતે વિચારીએ છીએ ત્યારે આપણે તેને વધુ મોટી બનાવી દઈએ છીએ. તેનું પરિણામ એ થાય છે કે આપણે પોતાના વિચારોમાં નકારાત્મકતાને એટલી મોટી કરી દઈએ છીએ કે આપણી વિચારસરણીમાં સકારાત્મક ફેરફારો અને મોકાઓ માટે જગ્યા નથી બચતી. આ સમજવું મહત્વનું છે કે આપણી વિચારસરણી આપણી વાસ્તવિકતાને આકાર આપે છે. જો આપણે પોતાની કઠિનાઈઓ અને સમસ્યાઓને હંમેશા નકારાત્મક દૃષ્ટિકોણથી જોઈશું તો આપણે પોતાની પૂરી ઊર્જાએ સમસ્યાઓ પર કેન્દ્રિત કરીશું, ઉકેલ શોધવા પર ધ્યાન આપવાને બદલે. ઉદાહરણ તરીકે, જો આપણે હંમેશા એ વિચારીએ કે આપણે ક્યારેય સફળ નહીં થઈએ કે આપણી પરિસ્થિતિઓ ક્યારેય નહીં બદલાય, તો આપણે પોતાની અંદર આત્મવિશ્વાસ અને પ્રેરણા ગુમાવી દઈએ છીએ. એવામાં આપણે કોઈ નવા પ્રયત્ન માટે તૈયાર નથી હોતા અને આપણા જીવનમાં કોઈ સકારાત્મક ફેરફાર નથી આવતો. તેની વિરુદ્ધ, જ્યારે આપણે પોતાની વિચારસરણીને સકારાત્મક દિશામાં વાળીએ છીએ ત્યારે આપણી પાસે સમસ્યાઓના ઉકેલ માટે નવા વિચારો અને દૃષ્ટિકોણ આવી શકે છે. સકારાત્મક વિચારસરણીથી આપણને એ સમજવામાં મદદ મળે છે કે કઠિનાઈઓ અસ્થાયી હોય છે અને આપણે પોતાની પરિસ્થિતિ બદલવામાં સક્ષમ છીએ. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને આપણે પોતાના લક્ષ્યો તરફ પગલાં ભરવા માટે પ્રેરિત થઈએ છીએ. નકારાત્મક વિચારોથી ભરેલું મન સકારાત્મક વિચારો માટે કોઈ જગ્યા છોડતું નથી. જો આપણે પોતાની સાથે સતત એવું કહીએ કે આપણે ક્યારેય સફળ નહીં થઈએ કે આપણી મહેનતનું કોઈ ફળ નહીં મળે, તો આપણે પોતાની અંદર સકારાત્મકતાને પ્રવેશવાનો મોકો જ નથી આપતા. એ પણ સત્ય છે કે જો આપણે પોતાને સતત નકારાત્મક પરિસ્થિતિઓમાં ફસાયેલા અનુભવીએ છીએ તો આપણે એ જ પરિસ્થિતિમાં સ્થિર રહીએ છીએ અને કોઈ ફેરફાર માટે પગલું નથી ભરતા. તેથી એ જરૂરી છે કે આપણે પોતાની વિચારસરણી પર નિયંત્રણ રાખીએ. આપણે પોતાની નકારાત્મકતાને ઓળખવી અને તેને સકારાત્મક દૃષ્ટિકોણથી બદલવું શીખવું જોઈએ. જ્યારે આપણે પોતાની સાથે એ વાર્તાઓ કહીએ કે આપણે સક્ષમ છીએ, આપણી પરિસ્થિતિઓ બદલાઈ શકે છે અને આપણે પોતાની મહેનતથી કંઈ પણ હાંસિલ કરી શકીએ છીએ, ત્યારે આપણે પોતાના જીવનની દિશા બદલી શકીએ છીએ. સકારાત્મક વિચારસરણીથી આપણે ન માત્ર પોતાનો આત્મવિશ્વાસ વધારીએ છીએ, પરંતુ પોતાના જીવનમાં નવી સંભાવનાઓ અને મોકાઓ માટે પણ તૈયાર રહીએ છીએ. લોકો તમારી કિંમત જાણે છે, તેઓ માત્ર એવી આશા રાખે છે કે તમે એ ન જાણો. આ કહેવત એ વાતને પ્રકાશિત કરે છે કે આપણી કિંમત અને ક્ષમતાને ઘણીવાર બીજા લોકો વધુ સારી રીતે સમજે છે, પરંતુ આપણે પોતે આપણી કિંમત અને સામર્થ્યને ઓળખવામાં ઘણીવાર હિચકિચાટ કરીએ છીએ. આ પરિસ્થિતિ આપણા આત્મસંકોચ અને આત્મવિશ્વાસની કમીનું પરિણામ હોઈ શકે છે. જ્યારે આપણે પોતાની સાચી ક્ષમતાને નથી ઓળખતા ત્યારે આપણે પોતાના જીવનમાં જે કંઈક હાંસિલ કરવા યોગ્ય છીએ તે મેળવવાથી ચૂકી જઈએ છીએ. લોકો ઘણીવાર આપણા કામ અને વર્તનને જોઈને આપણી સાચી ક્ષમતાનો અંદાજ લગાવે છે. તેઓ જાણે છે કે આપણે શું કરી શકીએ અને કઈ હદ સુધી સફળતા મેળવી શકીએ છીએ. પરંતુ જો આપણે પોતે એ જ નજરે પોતાને ન જોઈએ તો એ આપણા માટે મુશ્કેલ બની શકે છે. જ્યારે આપણે પોતાની કિંમતને નથી ઓળખતા ત્યારે આપણે પોતાના માટે સાચા મોકાઓની પસંદગી કરી શકતા નથી. આપણે ના તો પોતાની મહેનતનું પૂરું ફળ મેળવી શકીએ અને ના જ પોતાનો આત્મવિશ્વાસ વધારી શકીએ. એટલે જરૂરી છે કે આપણે પોતાની કિંમતને ઓળખીએ અને તેનો સાચો ઉપયોગ કરીએ. આપણે એ સમજવું જોઈએ કે આપણે જેટલા પોતાને જાણીએ છીએ એટલી જ તાકાત આપણી પાસે હોય છે. જ્યારે આપણે પોતાની ક્ષમતાઓને ઓળખીએ છીએ અને તેને સાચી દિશામાં વાપરીએ છીએ ત્યારે ના માત્ર આપણે પોતાના જીવનમાં સફળતા હાંસિલ કરીએ છીએ, પરંતુ બીજાને પણ બતાવી શકીએ છીએ કે આપણી કિંમત શું છે. આખરે આપણી સૌથી મોટી પડકાર એ જ છે કે આપણે પોતાને સમજીએ અને વિશ્વાસ કરીએ કે આપણે એ બધું કરી શકીએ છીએ જે આપણને જોઈએ છીએ. ખોટા લોકો ઘણીવાર તમને સાચા જીવનના પાઠ શીખવે છે. આ કહેવત એ વાતને વ્યક્ત કરે છે કે આપણા જીવનમાં ક્યારેક એવા લોકો આવે છે જેમનાથી આપણને ના અપેક્ષા હોય અને ના જ આપણે તેમનાથી કોઈ ખાસ શિક્ષા મેળવવાની આશા રાખીએ. પરંતુ ઘણીવાર એ જ લોકો આપણને એવી મહત્વની વાતો શીખવે છે જે આપણી વિચારસરણી અને દૃષ્ટિકોણને બદલી નાખે છે. એવા લોકો જેમનું વર્તન કે વિચાર આપણા વિચારોથી મેળ નથી ખાતા, તે આપણને જીવનના કેટલાક મહત્વના પાઠ શીખવવાનું કામ કરે છે. જ્યારે આપણે ખોટા લોકો સાથે સમય વિતાવીએ છીએ ત્યારે તેમના દૃષ્ટિકોણ અને વર્તનથી ઘણીવાર શીખવા મળે છે. આપણે સમજી શકીએ છીએ કે તેમની રીત કે વિચારો આપણા માટે સાચા નથી, પરંતુ એ જ પ્રક્રિયામાં આપણને એ પણ ખબર પડે છે કે શું સાચું છે અને શું ખોટું. આ અનુભવ આપણને પોતાની વિચારસરણીને સ્પષ્ટ અને પરિપક્વ બનાવવામાં મદદ કરે છે. ક્યારેક જે આપણે નથી ઈચ્છતા એ જ આપણને શીખવે છે કે આપણને શું જોઈએ છે. ખોટા લોકોથી મળતી શીખ આપણને જીવનમાં પડકારોનો સામનો કરવાની તાકાત આપે છે. તેમની ભૂલો અને નકારાત્મકતાથી આપણે સમજી શકીએ છીએ કે આપણે કઈ વાતોથી બચવું જોઈએ અને આપણે શું પ્રાથમિકતાઓ રાખવી જોઈએ.
એ એક પ્રકારે જીવનનો આઈનો છે જેમાં આપણે પોતાની કમજોરીઓ અને ભૂલોને ઓળખી શકીએ છીએ. તેથી ભલે કોઈ વ્યક્તિ સાથેનો આપણો અનુભવ નકારાત્મક હોય, તે આપણને કંઈક જરૂરી શીખ જરૂર આપી જાય છે. ખોટા લોકો આપણા જીવનમાં મહત્વની શીખ છોડી જાય છે, જે આપણને સાચી દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. આજે આપણે ધ હાર્ડ થિંગ અબાઉટ હાર્ડ થિંગ્સ વિશે વાત કરી. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને તમે કંઈક નવું શીખ્યા હશો. જો તમને આપણો કન્ટેન્ટ સારો લાગ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીથી લાભ લઈ શકે. આપણા પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. સાથે જ બેલ આઇકન દબાવવું પણ જરૂરી છે, જેથી તમને આપણી નવી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળે. તમારો દિવસ શુભ રહે અને સફળ રહે. ધન્યવાદ.